મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કરોડોના કૌભાંડની તપાસમાં હવે પોલીસ કર્મીને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સીઆઈડી ક્રાઇમની ટીમે હિંમતનગરમાં એક પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ હાથ ધર્યું છે। ગુજરાત પોલીસ વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીના હિંમતનગરના ઈડર રોડ પર આવેલા બંગલામાં સીઆઈડી ક્રાઇમે સર્ચ કર્યું। જો કે સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગ્યાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલા કાર ભેટમાં અપાયાની આશંકા છે। જો કે એક કાળા કલરની વૈભવી કાર ગાયબ થઈ હોવાથી તેની સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કરોડોના કૌભાંડની તપાસમાં હવે પોલીસ કર્મીને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સીઆઈડી ક્રાઇમની ટીમે હિંમતનગરમાં એક પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ હાથ ધર્યું છે। ગુજરાત પોલીસ વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીના હિંમતનગરના ઈડર રોડ પર આવેલા બંગલામાં સીઆઈડી ક્રાઇમે સર્ચ કર્યું। જો કે સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગ્યાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલા કાર ભેટમાં અપાયાની આશંકા છે। જો કે એક કાળા કલરની વૈભવી કાર ગાયબ થઈ હોવાથી તેની સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે।